ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને ગરમીઓમાં ખવાતા અલગ અલગ ટાઈપના શ્રીખંડ ઘરે કેવી રીતે બનાવવા એની રેસીપી કહીશ. તો તમને જો આ રેસીપી ગમે તો તમે લાઈક જરૂરથી કરજો અને શેર કરજો. તો મેં અહીંયા બનાવ્યો છે કેસર શ્રીખંડ, મેંગો શ્રીખંડ, એને આમ્રખંડ પણ કહેવાય છે, સ્ટ્રોબેરી શ્રીખંડ, પાઇનેપલ શ્રીખંડ અને લાસ્ટ બદામ પિસ્તા શ્રીખંડ બનાવ્યો છે. બધા જ શ્રીખંડો બહુ જ ટેસ્ટી બન્યા છે, તો તમે રેસીપી જરૂરથી ટ્રાય કરજો. તો પહેલાં આપણે શ્રીખંડો માટે દહીં બનાવશું. તો દહીં બનાવવા માટે મેં એક વાસણમાં 2 લીટર દૂધ લઈ દૂધને મેં ગરમ કરવા મૂકી દીધું છે અને એક ઉફાળો આવે એટલે ગેસની આંચ આપણે બંધ કરી દૂધને આપણે હલકું ગરમ રહે ત્યાં સુધી ઠંડુ થવા દેશું. તો આ રીતે આંગળીથી ચેક કરી લેવાનું હલકું ગરમ છે ત્યારે આપણે એમાં 1 ટેબલ સ્પૂન દહીં, તો દહીં સારી ક્વોલિટીનું મેળવી લેવાનું, તો દહીંનો મસ્કો બહુ સારો બનશે. આ રીતે મિક્સ કરી દેશું સારી રીતે દૂધ સાથે દહીંને અને ઢાંકણ ઢાંકી આપણે 5 થી 6 કલાક માટે સાઈડમાં મૂકશું. તો અત્યારે ગરમીની સિઝન ચાલે એટલે 5 થી 6 કલાકમાં દહીં મળી જશે અને પછી હું એને 2 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખીશ. તો તમે જો ઠંડી જગ્યાએ રહેતા હો તો 9 થી 10 કલાક લાગશે. દહીં મળી ગયું પછી મેં 2 કલાક માટે રેફ્રિજરેટરમાં મૂક્યું હતું અને તમે જોઈ શકો છો દહીં એકદમ સારું મળ્યું છે. હવે આપણે એનો મસ્કો બનાવશું. તો એના માટે મેં એક વાસણ લીધું, એના પર આ રીતે જાળીવાળું વાસણ મૂકવાનું, એના પર આ રીતે કોઈ પાતળું કપડું લેવાનું, એ મૂકી દેવાનું અને એમાં આપણે જે દહીં છે એ બધું જ નાખી દઈશું અને કપડું બાંધી કપડાને આપણે ચારેય સાઈડથી હલકું બાંધી અને એને આપણે 4 થી 5 કલાક માટે નિતારવા સાઈડમાં મૂકી દઈશું. તો એનો દહીંનો મસ્કો છે એકદમ સારો બની જશે. 5 થી 6 કલાક થઈ જાય એટલે તમે જોઈ શકો છો એકદમ સારો આપણો દહીંનો મસ્કો રેડી થઈ ગયો છે. હવે આપણે મસ્કાને આ વાસણમાં ટ્રાન્સફર કરી દઈશું. જો તમારે દહીંના મસ્કાને સાકર શુગર સાથે ચાળવો હોય તો તમે ચાળણીથી ચાળી શકો છો, પણ હું એકદમ સિમ્પલ સારી રીતે આપણે બીટરથી મિક્સ કરશું તો એકદમ સ્મૂથ બની જશે. તો મેં અડધો કપ પાવડર શુગર નાખી, આપણે હજી અડધો કપ જેટલી પાવડર શુગર નાખી અને આ મસ્કાને સારી રીતે શુગર સાથે મિક્સ કરી દેશું. તો આ દહીંનો મસ્કો છે એકદમ મોળો છે. તમારો જો ખાટો હોય તો તમારે 1.5 કપ પીસેલી ખાંડ લેવાની અને અહીંયા મેં 1 કપ જેટલી પીસેલી ખાંડ લીધી છે અને આ રીતે સારી રીતે મેં મિક્સ કરી દીધું છે. તો આ રીતે સ્મૂથ મિક્સ કરી તમારે મસ્કાને સાઈડમાં મૂકવાનો અને આનાથી આપણે 5 એના ભાગ પાડશું. તો આપણો બેઝ શ્રીખંડ છે એ આ તૈયાર થઈ ગયો છે. હવે હું એમાંથી હાફ કપ લઈ અને 5 વેરાયટીના અલગ અલગ શ્રીખંડ બનાવીશ. તો પહેલો આપણે કેસર શ્રીખંડ બનાવશું. તો અડધો કપ જેટલો મેં બેઝ શ્રીખંડ લીધો છે, એમાં આપણે ફ્લેવર નાખીશું. તો મેં અડધી ટીસ્પૂન જેટલું કેસર લઈ કેસરમાં ગરમ દૂધ નાખી અને મેં 10 મિનિટ માટે પલાળી દીધું હતું. તો આપણે એ કેસરવાળું દૂધ નાખી દઈશું. 1 ટીસ્પૂન જેટલી શુગર દળેલી ખાંડ નાખીશું, મિક્સ કરીશું અને આપણો કેસર શ્રીખંડ તૈયાર છે. અને ફ્લેવર માટે હું 1/4 ટીસ્પૂનથી પણ અડધી ટીસ્પૂન જેટલી આપણે એલચીનો પાવડર નાખીશું. તો એનાથી ટેસ્ટ બહુ જ સારો આવશે અને મિક્સ કરી આપણે સર્વિંગ બાઉલમાં કેસર શ્રીખંડને કાઢીશું. તો બેઝ શ્રીખંડ છે એ મેં મીડિયમ ગળ્યો કર્યો છે. પછી જે પ્રમાણે આપણે ફ્લેવર નાખશું એ પ્રમાણે શુગર ઓછી વધુ કરી અને ફાઇનલ આપણે નાખીશું અને આપણે કેસરના તાતણાથી ગાર્નિશ કરીશું અને આપણો કેસર શ્રીખંડ તૈયાર છે. રેફ્રિજરેટરમાં 2 કલાક મૂકી તમે એને સર્વ કરી શકો છો. બીજો શ્રીખંડ આપણે બનાવશું બદામ પિસ્તા શ્રીખંડ. તો એના માટે પણ મેં બેઝ શ્રીખંડ અડધો કપ લઈ લીધો છે. એમાં આપણે 1 ડ્રોપ વેનીલા એસેન્સનું નાખીશું, 1 ટેબલ સ્પૂન પિસ્તાના ટુકડા, 2 ટેબલ સ્પૂન બારીક કાપેલા બદામના ટુકડા. તો તમારે 2 પલાળીને નાખવા હોય તો એ રીતે પણ નાખી શકો છો, પણ આપણે એને રેફ્રિજરેટરમાં ઠંડુ કરશું ત્યારે સોફ્ટ થઈ જશે. 1/4 ટીસ્પૂનથી થોડી ઓછી એલચી પાવડર અને જાયફળને
થોડું ઘસીને આ રીતે નાખી દેશું અને 1 ટીસ્પૂન જેટલી શુગર દળેલી ખાંડ નાખી દેશું, મિક્સ કરી દેશું. તમે ડ્રાયફ્રૂટના હિસાબે ખાંડ નાખી સારી રીતે મિક્સ કરી સર્વિંગ બાઉલમાં કાઢી રેફ્રિજરેટરમાં ઠંડો થવા મૂકી દેશું અને તમે એને ઠંડો બદામ અને પિસ્તાથી ગાર્નિશ કરી અને સર્વ કરો. ત્રીજો શ્રીખંડ આપણે મેંગો શ્રીખંડ બનાવીશું. મેંગો શ્રીખંડ બનાવવા માટે મેં અહીંયા 1 કેરી લીધી છે હાફૂસ અને અડધો કપ બેઝિક શ્રીખંડ લીધો છે. તો બેઝિક શ્રીખંડને આપણે એક બાઉલમાં કાઢી લેશું અને કેરીના ટુકડા કરી આપણે મિક્સર જારમાં એની પેસ્ટ પ્યોરી બનાવી લેશું. તો આ રીતે ટુકડા કરી મિક્સર જારમાં હું ટ્રાન્સફર કરી એની પેસ્ટ બનાવી લઈશ. મેંગોની પેસ્ટ મેં બનાવી લીધી છે, એને આપણે નાખી દેશું બેઝિક શ્રીખંડમાં, મિક્સ કરી દેશું. અને અહીંયા હું વેનીલા, મેંગો રાઈપ અને પાઇનેપલ એસેન્સ વાપરી રહી છું. તમારી પાસે એક પણ ન હોય તો સ્કીપ કરી શકો છો. તો 1 ડ્રોપ હું મેંગો રાઈપ એસેન્સનું નાખી દઈશ અને મેંગો કેટલી ખાટી, કેરી તમારી કેટલી ગળી છે એ પ્રમાણે 1 ટીસ્પૂન જેટલી મેં અત્યારે શુગર નાખી દીધી છે દળેલી અને સારી રીતે મિક્સ કરી આપણે આ શ્રીખંડને સર્વિંગ બાઉલમાં કાઢીશું. તો આ બધા જ શ્રીખંડ 100 થી 150 થી 200 ગ્રામ સુધી છે, જેમાં ફ્રૂટ નાખ્યા છે એ 180 ગ્રામ જેટલા બન્યા છે અને બેઝિક બીજા બધા 100 ગ્રામ થી 120 ગ્રામ બન્યા છે. તો ઉપરથી આપણે કેરીના ટુકડા કરી એને રેફ્રિજરેટરમાં ઠંડો થવા મૂકીશું. ત્રીજો શ્રીખંડ આપણે સ્ટ્રોબેરી બનાવશું. તો એના માટે મેં 4 જેટલી ફ્રોઝન સ્ટ્રોબેરી લીધી છે, એના ટુકડા કરી લીધા છે, એની પેસ્ટ બનાવી લઈશું અને 1 કપ આપણે બેઝિક શ્રીખંડમાં એ બનાવેલી સ્ટ્રોબેરીની પેસ્ટ નાખી દેશું અને મિક્સ કરી દેશું. તો સ્ટ્રોબેરી મેં ફ્રેશ લઈ અને એને ધોઈ અને મેં એને ફ્રોઝન કરી દીધી હતી, એ મેં લીધી છે. સ્ટ્રોબેરી કેટલી ખાટી છે એ પ્રમાણે શુગર તો 1 ટીસ્પૂન જેટલી અને 1 ડ્રોપ મેં વેનીલા એસેન્સનું નાખ્યું છે. સારી રીતે મિક્સ કરી દેશું. તમને વધારે સ્ટ્રોબેરીનો સારો ફ્લેવર જોવે તો તમે સ્ટ્રોબેરી એસેન્સ પણ વાપરી શકો છો. મિક્સ કરી આપણે શ્રીખંડને સર્વિંગ બાઉલમાં કાઢી લેશું, એને પણ રેફ્રિજરેટરમાં મૂકીશું. પાઇનેપલ શ્રીખંડ બનાવવા માટે મેં અડધો કપ બેઝિક શ્રીખંડ લીધો છે અને 1 સ્લાઇસ ટીન પાઇનેપલ મેં લીધું છે. તો ફ્રેશ પાઇનેપલ કરતાં ટીન પાઇનેપલ તમે જો બહારથી માર્કેટથી લાવતા હો પાઇનેપલ શ્રીખંડ તો એ જ વપરાય છે અને એ જ સારો લાગે છે. તો મેં એ લીધી છે સ્લાઇસ અને એમાં આપણે 1 થી 2 ડ્રોપ પાઇનેપલ એસેન્સના નાખશું. ઓપ્શનલ છે પણ પાઇનેપલનો ટેસ્ટ તો બહુ સારો આવશે. અને જે આપણે પાઇનેપલ સ્લાઇસ લીધી છે એના આપણે ટુકડા કરી લેશું. તો આ રીતે લાંબા ટુકડા કરી લીધા છે અને આપણે એને બેઝિક શ્રીખંડમાં નાખી દઈશું. 1 ટીસ્પૂન જેટલી શુગર કે પાઇનેપલ ખાટું હોય એ પ્રમાણે નાખવાનું, દળેલી શુગર અને મિક્સ કરી દઈશું અને આપણો પાઇનેપલ શ્રીખંડ તૈયાર છે. આપણે એને સર્વિંગ બાઉલમાં કાઢીશું અને પાઇનેપલના પીસથી ગાર્નિશ કરી દઈશું. તો પાઇનેપલ શ્રીખંડ પણ તૈયાર છે. તો આ બધા જ શ્રીખંડ છે એ અલગ ક્વોન્ટિટીમાં બનશે. તો જે મેં કેસર બનાવ્યો છે એ 125 ગ્રામ છે, બાકી બધા ફ્રૂટના 150 થી 200 ગ્રામ સુધી છે. પાઇનેપલ, મેંગો અને સ્ટ્રોબેરી અને જે આપણે ડ્રાયફ્રૂટનો બનાવ્યો છે એ 140 ગ્રામ જેટલો મેં બનાવ્યો છે. તો તમે આ ગરમીના સિઝનમાં અલગ ટાઈપના શ્રીખંડની રેસિપી જરૂરથી ટ્રાય કરજો. અને જો તમારે એક જ વેરાયટીનો શ્રીખંડ બનાવવો હોય આ શ્રીખંડમાંથી તો તમારે 1 લીટર કે 2 લીટર દૂધ લઈ એ પ્રમાણે, તો 900 ગ્રામ જેટલો મસ્કો હોય તો તમારે 300 થી 400 ગ્રામ દળેલી શુગર લેવાની અને કેરીનું પ્રમાણ, જો કેરીનો બનાવો તો જેટલો મસ્કો હોય એટલી જ કેરી લેવાની, સ્ટ્રોબેરીનો પલ્પ પણ એટલો જ લેવાનો અને પાઇનેપલ છે એના ટુકડા તમારે અડધા લેવાના મસ્કાના હિસાબે. ડ્રાયફ્રૂટ તમને જોવે એ પ્રમાણે તમે નાખી શકો છો. તો તમે આ ગરમીના સિઝનમાં અલગ મઠ્ઠા જરૂરથી ટ્રાય કરજો. જો તમને આ રેસિપી ગમી હોય તો તમે આ રેસિપીને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસિપી માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. તો મને કમેન્ટમાં જરૂરથી જણાવજો કે તમને આ રેસિપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.